મિત્રો આવી ભાભી જો તમને મળી તો ખૂબ જ મજા આવી જાય યાર। કેવી હતી આખી સ્ટોરી સાંભળો તો ખબર પડશે। હેલો મિત્રો, મારું નામ ગીતા છે અને હું એક પરણેલી સ્ત્રી છું। મારી ઉંમર 36 વર્ષની છે અને મારો દેખાવ એવો છે કે જેની તમે કલ્પના પણ ન કરી શકો। એટલા માટે જ મારો 22 વર્ષનો દિયર મારી દૂધની ડેરીનો દીવાનો થઈ ગયો હતો અને હું ખૂબ જ રૂપાળી પણ છું। હું ઘરમાં વધારે તો સાડી જ પહેરું છું। એટલા માટે જ મિત્રો મારો પતિ દરરોજ બપોર વચ્ચે મારી પૂજા કરી નાખે છે। એટલે કે હવે તમે સમજી જજો। અને અમે રાજકોટમાં રહીએ છીએ કેમ કે મારા પતિ અહીં સ્કૂલમાં નોકરી કરે છે અને મારે 2 વર્ષનો એક બાબો પણ છે, એટલે કે એક છોકરો છે। એટલે દૂધની થેલીની સાઈઝ વધારે મોટી લાવવી પડે છે અને હું મારા પતિના આશીર્વાદ રોજ બપોર વચ્ચે જ લઈ લઉં છું, કારણ કે પછી ઉપાધિ નહીં। ભલે મારા લગ્ન 6 વર્ષ થઈ ગયા હતા પણ મારા પતિ મારા દીવાના હતા। હું એટલી સુંદર હતી મિત્રો, વાત જ ના કરો। અને ગયા મહિને એવું થયું હતું જેનો તમને મને અંદાજો પણ ન હતો। એક દિવસ મારા પતિ એક દોસ્તારની પાર્ટીમાંથી ઘરે આવ્યા એટલે એણે ત્યાં તેના મિત્રો સાથે થોડુંક પીવાનું વધી ગયું હતું અને મારા દિયરે એને સુવડાવ્યા। મારા દિયરનું નામ રવિ હતું અને રવિ મારાથી થોડોક વધારે શરમાતો હતો કેમ કે લગ્ન પછી મને પહેલી વાર જ મળ્યો હતો અને પછી મારા પતિને થોડા દિવસથી કામ માટે બહાર જવાનું થયું હતું। એટલે મેં કીધું, પહેલાં પણ શું દિવસો હતા અને તમે રોજ મારી પૂજા કરતા હતા, મને ખૂબ જ આનંદ આવતો હતો। મારા પતિને જવા દીધા અને હવે 3 મહિના પછી ઘરે આવવાના હતા કેમ કે બીજા રાજ્યમાં ગયા હતા। પછી દિવસો જતા ગયા હતા। એમાં એકવાર એનો ફોન આવ્યો કે શું કરે છે, મારી રાણી મને યાદ કરે છે કે નહીં। એટલે મેં કીધું કે મારા રાજા હવે જલ્દી આવો, હવે મારાથી રહેવાતું નથી, જલ્દી આવો અને મારી પૂજા કરો, મને ખૂબ જ આનંદ આવે તો મજા આવે। પછી એક રાત્રે મને નીંદર નહોતી આવતી તો હું ઉઠીને રવિને જોવા ગઈ હતી કે જાગે છે કે સૂઈ ગયો, પણ એ તો જાગતો હતો। એટલે મેં જઈને કીધું, શું થયું રવિ, રાતના 12 વાગી ગયા છે, તું હજી સુધી કેમ જાગે છે? પછી રવિએ મને સામેથી પૂછ્યું, ભાભી તમે કેમ નથી સૂતા? એટલે મેં કીધું, મને તો તારા ભાઈના ગયા પછી ક્યાં નીંદર જ આવે છે। એટલે ત્યારે રવિએ કીધું, કેમ નથી આવતી ભાભી તમને? એટલે મેં કીધું, કંઈ નહીં કે હું તને ના કહી શકું, તારા લગ્ન થાય એટલે તને તારી જાતે જ ખબર પડી જશે। ત્યારે આટલું સાંભળીને રવિ શરમાઈ ગયો હતો અને મેં કીધું, અરે તું તો આટલી વાતમાં જ શરમાઈ ગયો? અને ત્યારે અરે પાગલ, તારા ભાભીથી તારે આટલું બધું ના શરમાવાનું હોય। અને ભાભી સાચું કહું ને, આવી વાતો મેં ક્યારેય પણ મારા દોસ્તો સાથે પણ નથી કરી। એટલે મેં કીધું, તો તું મને તારી દોસ્ત જ સમજી લે કેમ કે મને આવી વાતો કરવાની ખૂબ જ ગમે છે, મને પસંદ છે। રવિ, તે ક્યારે કોઈની સાથે પૂજા કરી છે? તો રવિ બોલ્યો, ભાભી મને એવું ના આવડે। મેં કીધું, કોઈ વાંધો નહીં, હવે તું મારી પાસે આવી ગયો છે, હું તને બધું જ શીખવાડી દઈશ ધીમે ધીમે તને। પછી હું ત્યાં જ એના રૂમમાં સૂઈ ગયો અને વાતો કરતાં કરતાં જ્યારે હું સવારે ઉઠીને જોયું તો રવિ મને જોઈ જ રહ્યો હતો। એટલે મેં પૂછ્યું, શું થયું રવિ, આમ કેમ જોવે છે? તો ત્યારે રવિ બોલ્યો, ભાભી તમે ખરેખર બહુ જ મસ્ત દેખાવ છો। એટલે મેં તેને કીધું, તો તું સવારમાં ખૂબસૂરતીની મોજ માણે છે એમને? રાતે તો તું બહુ જ શરમાતો હતો। પછી રવિ બોલ્યો, ભાભી ખોટું ના લાગે તો હું તમને એક વાત પૂછવા માંગુ છું, પૂછું? મેં કીધું કે પૂછી લે। તો રવિ બોલ્યો, ભાભી તમારી પાસે આ 5-5 કિલોના તરબૂચ લઈને ફરો છો થેલીમાં, તમને વજન ના લાગે? એની આ વાત સાંભળીને મને હસવું આવ્યું। રવિને આવ્યાને 15 દિવસ થઈ ગયા હતા અને તે મારી સાથે પણ થવા લાગ્યો હતો અને પછી અમારા બધા કામ કરવા લાગ્યો અને મારી સેવા પણ કરતો હતો અને મારું માથું દબાવી દેતો હતો અને મારી કમર પણ માલિશ કરી આપતો હતો। પણ દિવસે ને દિવસે મારી લાલચ વધતી જતી હતી અને એવું કોઈ નહોતું જે મને લાડ લડાવે। પછી મને વિચાર આવ્યો, રવિ મારી ઈચ્છા પૂરી કરી શકે એમ છે અને અમારી બાજુમાં 2 છોકરા રહેતા હતા, એ પણ જ્યારે હું અગાસી પર જાઉં છું ત્યારે એ મને લાઈન આપતા હોય છે। મેં વિચાર્યું કે એમાંથી એકને સેટ કરી લઉં તો મને ખૂબ જ મજા આવે, એટલે થોડોક ટાઈમ પણ મારા માટે કામ પણ ચાલી જાય। પણ મને બીક લાગી રહી હતી એટલે મેં એનો ભાવ ના આપ્યો, પણ રવિ તો ઘરનો જ કહેવાય। પછી એક પ્લાન કર્યો કે રવિ મારું કામ કરશે અને ત્યાર પછી તો હું રસોડામાં ડેરીમાંથી દૂધ કાઢી રહી હતી અને રવિ આવી ગયો હતો અને એ જોઈને બોલ્યો, સોરી ભાભી મને નહોતી ખબર, એમ કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો એટલે કે જવા લાગ્યો। પણ મેં તેને રોકી લીધો અને કીધું, કોઈ વાંધો નહીં રવિ, અંદર આવી જા અને મારી મદદ કર। અને મિત્રો રવિનું પણ ખૂબ જ મન થતું હતું અને પણ હું એની ભાભી હતી એટલે એ થોડોક શરમાતો હતો।
પણ પછી અમે એ મારા કહેવાથી અંદર આવ્યો હતો અને મને જોવા લાગ્યો અને મેં કીધું કે તું આજ સુધી ડેરી નથી જોઈને. હું બોલી અને હવે મદદ કર મારી. તો એ બોલ્યો મને ના આવડે કઈ રીતે કરવાનું હોય. એટલે મેં એને ડેરીમાંથી દૂધ કાઢતા શીખવાડ્યું. પછી રવિની ધડકન તેજ થઈ ગઈ એટલે મને લાગ્યું કે હવે આને સામે નીચે ઝૂકવાનો સમય આવી ગયો છે. પણ જેવી હું નીચે ઝૂકી કે મેં જોયું હતું કે રવિને તો શેમ્પૂ પહેલેથી જ બહાર આવી ગયેલું હતું, એટલે કે એના ખીચામાં હતું. અને પછી એ શરમાઈને બોલ્યો કે હું હમણાં સાફ કરીને આવું ભાભી. પછી સુવાના ટાઈમે હું રવિના રૂમમાં જોવા ગઈ પણ એ સૂઈ ગયો હતો. પછી બીજા દિવસે સવારે હું રવિને ચા આપવા માટે ગઈ હતી અને ત્યાં બેસી ગઈ અને પછી વાતો કરવા લાગી હતી. તો રવિ મારા વખાણ જ કર્યા કરતો હતો. આજે તો ભાભી તમે ખૂબ જ સારા લાગો છો અને એકદમ સુંદર દેખાવ છો. પછી એણે મારો હાથ પકડીને કીધું આજે તો તમારે મારી વાત માનવી જ પડશે. તમે માનતા જ નથી ભાભી, તમે ના ન પાડતા. એક દિવસ મારા પત્ની બની જાવ ને બસ, પછી તમે જે કહેશો હું એમ જ કરીશ. પછી મેં કીધું અરે પાગલ, મેં તને ક્યારેય કોઈ પણ વસ્તુની ના પાડી છે? એમ પણ તારો ભાઈ તો ઘરે છે નહીં અને હવે તારે મને તારી ભાભી નહીં પરંતુ તારી પત્ની સમજવાની. પછી મેં કીધું હતું બસ તું રાત્રે તૈયાર રહેજે. પછી એ બોલ્યો થેન્ક યુ ભાભી, થેન્ક યુ. પછી હું ત્યાંથી નીકળી ગઈ હતી અને સાંજે પાછી જલ્દી જમીને હું ફ્રી થઈ ગઈ હતી અને પછી પરફ્યુમ લગાવીને તૈયાર થઈને મારી કબાટમાંથી પાવરવાળી દવા કાઢી હતી જે ક્યારેક મારા પતિ પણ લઈ લેતા હતા. મેં રસોડામાં જઈને દૂધ બનાવ્યું અને એ 2 દવા એમાં નાખી દીધી કારણ કે રવિને થોડીક શક્તિ મળે. અને પછી હું રવિ પાસે ગઈ હતી. એ પણ મારો વેઇટ કરતો હતો અને પછી મેં એને દૂધનો ગ્લાસ આપ્યો હતો અને એ જલ્દીથી દૂધ પી ગયો. અને મેં કીધું ચાલ રવિ જલ્દીથી હવે પૂજા તું ચાલુ કરી દે તો મને પણ આનંદ આવે. રવિએ મને કીધું કે ભાભી દીવામાં તેલ નાખવું પડશે કે એમ ચાલુ કરી દઉં? તો મેં કીધું તું મારી ચિંતા ના કર, હવે બધું હું અગાઉથી કરીને આવી છું. હું એને નાનો સમજતી હતી પણ રવિએ તો પૂજા કરવામાં મારા પતિને પણ પાછળ રાખી દીધા હતા. રવિએ બધાથી પહેલા કાજુ કતરીનો સ્વાદ લીધો હતો. એ પણ ખૂબ જ મસ્ત હતી. મારા પતિએ ક્યારેય નહોતી ચાખી. એ તો સીધી પૂજા કરી લેતા હતા. આ રવિની પહેલી પૂજા હતી એટલે અડધા કલાકથી પણ વધારે પૂજા કરી શક્યો હતો અને મેં પણ 1 મહિના પછી પૂજાનો લાભ મળતો હતો મને, એટલે હું પણ ખૂબ જ ખુશ હતી. પછી અમે બંને વાતો કરતા સૂઈ ગયા અને એ સવારે ઉઠીને મને કહેવા લાગ્યો હતો ભાભી તમે દુનિયાના સૌથી સારા ભાભી છો. આવા ભાભી બધાને મળે. મેં એવા ક્યાં પૂર્ણને કામ કર્યા હશે કે મને આવા સારા ભાભી મળ્યા. તમને પણ બધા લોકોને મળવા જોઈએ. મને જ્યારે મન થતું ત્યારે હું રવિ પાસે પૂજા કરાવી લેતી હતી અને ધીમે ધીમે આવી રીતે 3 મહિના વીતી ગયા. મારા પતિ પણ હવે આવી ગયા. રવિને મારી પૂજા કરવાની આદત થઈ ગઈ હતી અને પછી હું રોજ 2 વાર પૂજા કરાવતી હતી. બપોરે મારા પતિ પૂજા કરતા હતા અને રાત્રે રવિનો વારો હતો. તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી? આપણી ભાભીની સ્ટોરી તમને કેવી લાગી અને તમારી સાથે આવું થાય તો મજા આવે કે નહીં? કમેન્ટમાં જરૂરથી કહેજો. તમારા માટે કાલે નવી સ્ટોરી લઈને આવું છું. વિડીયોમાં આવેલા નામપત્ર અને ઘટના બધું જ ફક્ત ને ફક્ત કાલ્પનિક છે. તો મિત્રો મનોરંજનના હેતુથી વિડીયો જોજો, કોઈ પણ લોકો દિલ ઉપર ના લેતા. ઓકે, અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોને દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે વ્યક્તિ કે જાતિ સાથે સંબંધ હોતો નથી. તો કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવો મિત્રો, કાલ્પનિક રીતે વિડીયો જોજો. ઓકે, અને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, ભૂલી ના જતા. ઓકે મિત્રો.